જવો સાહેબ, પાણી અમારે આના ભરાઈ ગયા છે. મૂર્તિને અમારે આમ જો એક મૂર્તિ અમારે 10-12 હજારની છે. આમાં પાણી બધું ભરી ગયું છે. હવે કાંઈ કામ ન આવે. સરકાર અમારી મા બાપ છે, તો સરકારને કેવું વિનંતી કરું છું કે અમારી વળતર કાંઈ આપજો. અમે નાના માણસો થઈ ગયા, અમે રહી ગારિયાધાર ને જિલ્લો અમારો ભાવનગર, નવા ગામમાં આવ્યા છે અમે વેચવા. તો આમ જોવો, તમે જોઈ શકો છો બધું અમારી મૂર્તિ 10-12 હજારનું છે. તો બધા જગતથી સાહેબ ખાધું નથી અમે. હવે આખી રાત ઉજાગરા બધું. તો સરકારને અમે એટલી અમારી વિનંતી કરી કે અમારું વળતર આપજો ને અમારું કામ છે ગારિયાધાર, જિલ્લો ભાવનગર. તો અમારું કંઈક સરકાર આમો નકા અમારે જુઓ, આપ વ્યાજ ભથ્થામાં પૈસા લઈને અમે બધું આ કર્યું. અમે મહેનત બહુ કરી છે. તો કાંઈ અમને સહાયતા આપજો. સરકાર તમે અમે માફ આપજો. તમે નો માંગણી કરી તો કોના પાસે માંગી? તો અમારું સામું જોજો. ગોવિંદભાઈ હરિભાઈ ભાટી મારું નામ છે, ગામ ગારિયાધાર છે, જિલ્લો ભાવનગર છે. ત્યાં તમે બધું જોઈ શકો. બધા નુકસાનમાં છે. હવે છોકરા નાના લઈને આવ્યા છે, બધા આવ્યા છે બહેરી છોકરા. 2 દિવસથી અમે ખાધું નથી ને હવે અમે સરકાર માફ આપજો તો અમે સહાય કરજો. અમે ક્યાં જાશું? અમારા નાના મારાનું કોણ સાંભળશે? ને તમે દાન ન દેશો તો અમારું કોણ દાન દેશે? સરકારને હું એટલી અપીલ કરું છું કે અમારા સામું જોજો. કે અમે ક્યાં નહીં રહેશું? અમે શું કરશું સાહેબ? તમે જોજો ને અમારી દેખભાલ રાખજો. સરકારને જય હિન્દ, જય ભારત અને ભારત ઇન્કલાબ આપણા જિંદાબાદ. અમારા મોટી પલટી ગઈ છે. અમારા હાથમાં કાંઈ નથી, કાગળ સિવાય કાંઈ નથી વધતું અમારે. અમે મા બાપ તો સરકારને અપીલ કરું કે અમારું વળતર થોડું ઘણું દેજો. અમે સરકાર બધાનો ઉતારી પેલા જો સાહેબ હાવ અમે મરી ગયા, નાના માણસ, હાવ ગરીબ માણસ. આ મૂર્તિ અમારે